હેલો એન્ડ વેલકમ ટુ પ્રોપર્ટી બજાર. હું છું ઝરણા અલકંટી અને મુંબઈની એક ખાસ પ્રોપર્ટીની મુલાકાત કરાવવા માટે હું આજે તમારી સમક્ષ હાજર થઈ છું. તો આજે આપણે મુંબઈની અંદર મલાડ વિસ્તારની અંદર એક ખાસ પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે. જે પ્રોજેક્ટનું નામ શું છે, એના ડેવલપર કોણ છે, બધું જ જાણીશું. પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ મલાડ વિસ્તાર અંગે. મુંબઈના વિવિધ સબર્બમાંથી મલાડની પોતાની અલગ જ ઓળખ છે. મલાડ ઈસ્ટ હોય કે વેસ્ટ, બંને વિસ્તારમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટની ભરમાર છે. મલાડની પાસે ફિલ્મ સિટી અને આરેનું મોટું ફોરેસ્ટ છે, જેને કારણે દૂર દૂર સુધી હરિયાળી જોવા મળે છે. સમુદ્ર પણ નજીક હોવાથી મલાડ વેસ્ટ રિયલ એસ્ટેટ ડેવલપરનો પસંદનો વિસ્તાર છે. મલાડમાં સ્કૂલ, હોસ્પિટલ અને મોલની કોઈ કમી નથી. મલાડના સોશિયલ ઇન્ફ્રાની સાથે કનેક્ટિવિટી પણ સારી છે. મુંબઈનો મુખ્ય માર્ગ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે મલાડની મધ્યમાંથી પસાર થાય છે. સાથે જ મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનનું મલાડ સ્ટેશન અહીંથી લાખો લોકો અવરજવર કરે છે. ત્યારે જ એરપોર્ટ પણ થોડા જ કિલોમીટર દૂર છે. આ બધાને જોતા મુંબઈના ઘણા લોકો મલાડને રહેવા માટે પસંદ કરી રહ્યા છે. તો મલાડ વિસ્તાર અંગે તો આપણે જાણી લીધું છે અને આજે આપણે આ વિસ્તારની અંદર જે ખાસ પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે એનું નામ છે મરીના એન્ક્લેવ. અને આ પ્રોજેક્ટ જે છે એ ડેવલપ કરવામાં આવ્યો છે ગુરુકૃપા ગ્રુપ દ્વારા. તો આ પ્રોજેક્ટની મુલાકાત લઈએ, એનો સેમ્પલ ફ્લેટ જોઈએ એ પહેલા તમને ગુરુકૃપા ગ્રુપ અંગે માહિતી આપી દઉં. ગુરુકૃપા ગ્રુપ એ મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે જાણીતું નામ છે. ગ્રુપ 1994થી રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે અને આટલા વર્ષો દરમિયાન ગ્રુપ દ્વારા સ્ટુડિયો અપાર્ટમેન્ટ, લક્ઝરી હોમ, મોલ, કમર્શિયલ પ્રોજેક્ટ એવા ઘણા પ્રકારના સફળ પ્રોજેક્ટ થઈ ચૂક્યા છે. એટલે કે ગ્રુપ દ્વારા 20 લાખ સ્ક્વેર ફીટથી વધુ સ્પેસ ડેવલપ થઈ ચૂકી છે. મુંબઈમાં ગ્રુપ દ્વારા ઘણા સફળ પ્રોજેક્ટ થઈ ચૂક્યા છે. તો હાલમાં કલ્યાણ અને મલાડમાં ગ્રુપના ખૂબ મોટા પ્રોજેક્ટ નિર્માણાધીન છે, જે પૈકી આજે આપણે મુલાકાત લઈશું મલાડના પ્રોજેક્ટ મરીના એન્ક્લેવની. તો હવે આપણે ગુરુકૃપા ગ્રુપ વિશે જાણી લીધું છે અને હવે આપણે પ્રોજેક્ટ મરીના એન્ક્લેવની મુલાકાત લેવાના છે. સેમ્પલ ફ્લેટ બતાવું એ પહેલાં તમને આખા પ્રોજેક્ટ અંગે માહિતી જો આપી દઉં તો જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, 10 એકરની અંદર આખો ફેલાયેલો આ ટાઉનશીપ પ્રકારનો પ્રોજેક્ટ છે. જે રીતે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો, ટોટલ 18 ટાવર છે અને આની અંદર 14 જેટલા ટાવર જે છે તે ઓલરેડી ડિલિવર થઈ ચૂક્યા છે. આજે આપણે જે ખાસ ફોકસ કરવાના છે એમ અને એન ટાવર છે, એની અંદર તમારે માટે વિકલ્પો બની રહ્યા છે, એની ખાસ વાત કરવાના છે. તો આ પ્રોજેક્ટ વિશે હું તમને જણાવતી હતી. જે રીતે આપણે જોયું કે 18 ટાવર છે અને અહીંયા આગળ 3 લેવલ ઉપર તમારે માટે રીક્રિએશન એક્ટિવિટીઝની સુવિધા કરવામાં આવી રહી છે. અલગ અલગ પ્રકારની એમ્યુનિટીઝ તમને અહીંયા આગળથી મળવાની છે. આ બધી જ માહિતી આપણે ડિટેલમાં જાણીશું, પરંતુ આ બેઝિક માહિતી મેં તમને જણાવી લીધી છે. હવે આપણે જોઈશું કે સેમ્પલ ફ્લેટ અંદરથી તમને કેવો મળી રહ્યું છે. આવો જોઈએ. તો હવે આપણે મરીના એન્ક્લેવના 2 BHKના સેમ્પલ ફ્લેટની અંદર આવી ગયા છે. આ સેમ્પલ ફ્લેટની સાઇઝ તમને જણાવી દઉં, 736 સ્ક્વેર ફીટ એરિયાની અંદર આનો તમને 2 BHKનો સેમ્પલ ફ્લેટ જે છે તે હું તમને દર્શાવી રહી છું. આ કાર્પેટ એરિયા જે છે મેં તમને અહીંયા આગળથી જણાવ્યું છે. તો અહીંયા આગળ આપણો સીધો પ્રવેશ થયો છે ડાઇનિંગ કમ લિવિંગ એરિયાની અંદર થયો છે. ડાઇનિંગ એરિયાની જો અહીંયા આગળથી વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો એ રીતનો ડાઇનિંગ એરિયા તમને મળી રહ્યો છે. સાઇઝ તમને જણાવી રહી છું, 2.5 બાય 13 ફીટની જગ્યા તમને ડાઇનિંગ એરિયા તરીકે મળી રહી છે. એટલે પૂરતી એવી જગ્યા છે. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, અહીંયા આગળ 4 વ્યક્તિઓ માટેનું ડાઇનિંગ ટેબલ સજાવીને રાખવામાં આવ્યું છે. આ રીતે તમે પણ લગાવી શકો છો. અને જે રીતે તમે જોઈ શકો છો, અત્યારે આપણે વર્ક ફ્રોમ હોમ પણ કરતા હોઈએ છીએ, તો વર્ક સ્ટેશન જો બનાવવું હોય તો આ રીતનું એક વર્ક સ્ટેશન બની શકે એટલી પણ પૂરતી એવી જગ્યા અહીંયા આગળથી બની રહી છે. જો તમે આવું ન ઈચ્છતા હોય અને તમારે 6 વ્યક્તિઓ સુધીનું ડાઇનિંગ ટેબલ રાખવું હોય તો તેને માટે પણ પૂરતી એવી જગ્યા અહીંયા આગળથી મળી રહી છે. તો હવે આપણે આવી ગયા છે લિવિંગ એરિયાની અંદર. 21.8 બાય 10 સ્ક્વેર ફીટનો આ લિવિંગ એરિયા તમને મળી રહ્યું છે. એટલે પૂરતી એવી જગ્યા છે જ્યાં તમે ખૂબ જ સરસ ફર્નિચરનું અરેન્જમેન્ટ કરી શકો છો. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, 5 થી 6 વ્યક્તિઓ બેસી શકે એવી તમે સિટિંગ અરેન્જમેન્ટ કરી શકો છો. આ રીતે સેન્ટ્રલ ટેબલ પણ રાખી શકો છો, છતાં મુવમેન્ટ માટે તમને અહીંયા જગ્યા
સારી એવી મળી શકે છે. મારી પાછળ જ્યાં તમે કર્ટેન્સ જોઈ રહ્યા છો ત્યાં આગળ તમને ફૂલ સાઇઝની વિન્ડોઝ મળવાની છે, જેની અંદરથી તમને એમ્યુનિટીઝનો અથવા તો તમને પગોડા તરફનો એક સુંદર રમ્ય નજારો દેખાઈ શકે છે અને સાથે જ તમારા ઘરની અંદર હવા ઉજાસની વ્યવસ્થા પણ ખૂબ જ સારી રીતે થઈ શકે છે. સોફાની સામેની તરફ જે આ વોલ છે એનું આયોજન જો તમારે ટીવી વોલ તરીકે કરવું હોય તો તમે ચોક્કસપણે કરી શકો છો. એક વખત ખાસ તમને જણાવી દઈએ કે અહીંયા આપવામાં આવેલું જે આ ફર્નિચર છે એ તમને ખ્યાલ આવે એને માટે છે તમારે તમારા ઘરની સજાવટ તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની સલાહ મુજબ કરાવવાની રહેશે. આ ઉપરાંત અહીંયા આગળ જે આખા ઘરની અંદર જરૂરી એવા એસીના પોઈન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક પોઈન્ટ્સ હોય એ તમને અહીંયા આગળથી ડેવલપર દ્વારા તૈયાર કરીને આપવામાં આવશે. ફ્લોરિંગની વાત કરી લઈએ તો અહીંયા તમને વુડન પ્રકારનું ફ્લોરિંગ દેખાઈ રહ્યું છે. એકચ્યુઅલમાં તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ આખા ઘરની અંદર મળવાનું છે. તો આપણે લિવિંગ એરિયા જોઈ લીધો છે. હવે આપણે જોઈશું કે કિચન તમને અહીં આગળથી કેવું મળી રહ્યું છે. તો હવે આપણે આવી ગયા છે કિચનની અંદર. 7.4 બાય 9.8 સ્ક્વેર ફીટનું આ કિચન જે છે તે તમને અહીંયા આગળ મળી રહ્યું છે. જે રીતે તમે જોઈ રહ્યા છો 2 પેરેલલ પ્લેટફોર્મ તમને આ રીતે આપવામાં આવશે અને જગ્યા પૂરતી એવી મળી રહી છે કે કિચનમાં જરૂરી તમામ વસ્તુ તમે સરસ રીતે રાખી શકો છો. એક સુવિધાજનક કિચન તમે અહીંયા આગળ બનાવી શકો છો. આ જે કિચન છે એની અંદર તમને ગેસ પાઇપલાઇન આપવામાં આવશે. તમારું કુકટોપ વગેરે તમે અહીંયા આગળ રાખી શકો છો. આ જે જગ્યા તમને દેખાઈ રહી છે તમારા ફ્રીજ માટેની જગ્યા છે અને આ જે પ્લેટફોર્મ છે એની ઉપર નીચે તમે આ રીતના કેબિનેટ્સ બનાવીને વિવિધ તમારી રસોડાની અંદર કિચનની અંદર જરૂરી ક્રોકરીઝ કે વગેરે રાખી શકો છો. તમારા વોશિંગ મશીન માટે પણ અહીંયા આગળ જે પાઇપલાઇન અને ઇલેક્ટ્રિક પોઈન્ટ છે એની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ જગ્યા તમારા વોશિંગ મશીન માટે અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો સ્પેશિયસ અને સુવિધાજનક કિચન જે છે તે તમે અહીંયા આગળ તૈયાર કરી શકો છો. તો આ કિચન આપણે જોઈ લીધું છે. હવે જોઈએ કે તમને અહીંયા આગળ 2 બેડરૂમ કેવા મળી રહ્યા છે. આવજો. તો હવે આપણે આવી ગયા છે માસ્ટર બેડરૂમની અંદર. 12.5 બાય 12 સ્ક્વેર ફૂટનો આ માસ્ટર બેડરૂમ તમને મળી રહ્યું છે. એટલે પૂરતી એવી જગ્યા છે જ્યાં તમે બેડરૂમમાં જરૂરી તમામ ફર્નિચર સારી રીતે રાખી શકો છો. જે રીતે તમે જોઈ શકો છો ડબલ બેડ લગાડ્યા છતાં પણ બેડની બંને તરફ તમારી મૂવમેન્ટ માટે પૂરતી એવી જગ્યા બની રહી છે. તમે તમારા બેડરૂમની અંદર વોર્ડરોબનું આયોજન કરી શકો એ માટે આટલી પૂરતી એવી જગ્યા દેખાઈ રહી છે. જે રીતે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો આ રીતના મોટા વોર્ડરોબનું આયોજન તમે અહીંયા આગળ ચોક્કસપણે કરી શકો છો. બેડની સામેની વોલ છે જ્યાં આગળ તમને ટીવી લગાડવું હોય તો ચોક્કસપણે લગાડી શકો છો. આ માટે જરૂરી ઇલેક્ટ્રિક પોઈન્ટ્સ જે છે તે તમને અહીંયા આગળ આપવામાં આવ્યા છે. અને તમારા બેડની આ તરફ જ્યાં તમે કર્ટેન જોઈ રહ્યા છો ત્યાં આગળ તમને ફૂલ સાઇઝની વિન્ડોઝ મળવાની છે. એટલે જે રીતે મેં તમને અગાઉ પણ હોલની અંદર જણાવ્યું હતું અહીંયા આગળથી તમને આ જે સેમ્પલ ફ્લેટ તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ તમને જે પોડિયમનો નજારો છે સામેનું બિલ્ડિંગ છે એ દેખાઈ રહ્યું છે. અને જો તમારો સામેની તરફ ફ્લેટ હશે તો તમને પગોડા તરફનો ખૂબ સરસ નજારો અહીંયા આગળથી દેખાઈ શકે છે અને સાથે સાથે તમારા ઘરની અંદર હવા ઉજાસ પણ ખૂબ જ સરસ રીતે મળી રહ્યા છે. તો આ બેડરૂમની સાથે જે અટેચ વોશરૂમ મળી રહ્યો છે એના ઉપર એક નજર કરી લઈએ તો 8 બાય 4.4 સ્ક્વેર ફીટનું જે છે આ વોશરૂમ તમને અહીંયા આગળ મળી રહ્યું છે. સુવિધાજનક વોશરૂમ છે. તમામ સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સ જે છે તે સારી કંપનીના તમને મળવાના છે. ગીઝર તમને ડેવલપર દ્વારા લગાડીને આપવામાં આવશે અને જે રીતે તમે જોઈ રહ્યા છો ટાઇલ્સ કવર બાથરૂમની વોલ્સ અને તમામ સુવિધાજનક આ બાથરૂમ તમને અહીંયા આગળ મળી રહ્યો છે. તો આ આપણે માસ્ટર બેડરૂમ જોઈ લીધો છે. હવે જોઈએ કે બીજો બેડરૂમ તમને અહીંયા આગળ કેવો મળી રહ્યો છે. તો હવે આપણે આવી ગયા છે બીજા બેડરૂમની અંદર. આ બેડરૂમની સાઇઝ તમને મળી રહી છે 10 બાય 12 સ્ક્વેર ફીટની. એટલે પૂરતી એવી જગ્યા છે કે જ્યાં તમે બેડરૂમમાં જરૂરી તમામ ફર્નિચર સારી રીતે રાખી શકો છો. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો આ રીતનો ડબલ બેડ અહીંયા રાખવામાં આવ્યો છે અને ડબલ બેડની બંને બાજુએ આ રીતના સાઇડ ટેબલ રાખવામાં આવ્યા છે. એટલે પૂરતી એવી જગ્યા તમને મળી રહી છે. આ રીતનો મિરર કે ડ્રેસિંગ ટેબલ જેવું કંઈ આયોજન તમારે કરવું હોય તો કરી શકો છો. મારી પાછળ તમે જોઈ શકો છો કે મોટો એવો વોર્ડરોબ ફૂલ સાઇઝના વોર્ડરોબનું આયોજન તમે કરી શકો છો. જો આ રૂમને તમારે ચિલ્ડ્રન્સ રૂમ બનાવવો હોય તો જે રીતે અહીંયા આગળ સ્ટડી ટેબલનું આયોજન કરીને દર્શાવવામાં આવ્યું છે એ આપને ગમતું હોય તો આપ પણ આ રીતનું કરાવી શકો છો.
અહીંયા આગળ આ રૂમની અંદર પણ તમને ફૂલ સાઇઝની વિન્ડોઝ મળી રહી છે, સ્લાઇડિંગ ડોરવાળી, જ્યાંથી તમારા રૂમની અંદર હવા ઉજાસ પણ ખૂબ સરસ બનવાનો છે અને સાથે સાથે તમને ખૂબ સરસ નજારાનો લાભ પણ મળવાનો છે. હવે આ રૂમની સાથે તમને અટેચ વોશરૂમ નથી મળતો, પરંતુ રૂમની બિલકુલ સામેની બાજુએ તમને કોમન વોશરૂમ મળી રહ્યો છે. ખૂબ જ સુવિધાજનક વોશરૂમ તમે જે રીતે અહીંયા આગળથી જોઈ શકો છો. તમામ સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ સારી કંપનીના તમને અહીંયા આગળ લગાડીને આપવામાં આવશે. તો આ સાથે જ આપણે આખો સેમ્પલ ફ્લેટ જોઈ લીધો છે અને પ્રોપર્ટી બજારની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. તો લઈશું નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે આ પ્રોજેક્ટ અંગેની વધુ માહિતી મેળવીશું. બ્રેક બાદ પ્રોપર્ટી બજારમાં આપનું સ્વાગત છે અને આજે હું મુંબઈની અંદર મલાડ વિસ્તારની અંદર ગુરુકૃપા ગ્રુપનો એક ખૂબ જ સરસ પ્રોજેક્ટ જેનું નામ છે મરીના એન્ક્લેવ એની મુલાકાત તમને કરાવી રહી છું. સેમ્પલ ફ્લેટ આપણે જોઈ લીધો છે અને હવે આ પ્રોજેક્ટ અંગે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ગુરુકૃપા ગ્રુપના मार्केटिंग અને सेल्सના वाइस प्रेसिडेंट विजय सिकरवर जी. विजय जी, स्वागत है आपका. एक बहुत अच्छा प्रोजेक्ट हम हमारे दर्शकों को दिखा रहे हैं. बहुत बड़े लैंड पार्सल में ये प्रोजेक्ट है, तो मलाड के अंदर ये प्रोजेक्ट के लिए आपका क्या थॉट प्रोसेस रहा है या इस लोकेशन का क्या खास बात है? हमेशा से हम लोग एक इंटीग्रेटेड टाउनशिप जैसा बनाना चाहते थे प्रोजेक्ट, जिसमें हमने फिर इस जगह को चूज़ किया है करके. मोस्टली अगर आप देखेंगे तो मलाड में सारे मेजरली स्टैंड अलोन बिल्डिंग्स हैं जो सिटी के अंदर साइड में हैं. सो क्राउडेड एरिया है बहुत सारा. तो हम एक ऐसी लाइफस्टाइल देना चाहते थे लोगों को जिसमें सारी फैसिलिटीज़ भी हों, दे कैन एंजॉय बोथ द वर्ल्ड्स, जिसमें आप नेचर भी इंजॉय कर सकते हैं, आपको कहीं एक्सेसिबिलिटी की भी फ़ायदा हो और फैसिलिटीज़ भी आजू बाजू में हो सारी की सारी. तो इस वजह से हमने पूरी टाउनशिप इंटीग्रेटेड टाउनशिप की तैयारी की थी, सोचा था जी. और कनेक्टिविटी के हिसाब से या जो सोशल इंफ्रा की आप बात कर रहे हैं नज़दीक में भी है, तो उसके बारे में भी अगर आप थोड़ी जानकारी दे पाए. पहले तो मैं ये कहना चाहूँगा कि दिस इज़ अ फ्यूचरिस्टिक लोकेशन. बाकी सब जगह पे आप देखेंगे जिस तरीके से थोड़ा बहुत मिक्स है, मतलब क्राउडेड हो गया है, ये आपको क्राउड से थोड़ा बाहर भी है और उसके बावजूद आप वो सारी फैसिलिटीज़ इंजॉय कर पाते हैं. जैसे कि यहाँ से नज़दीक है लिंक रोड, जहाँ पे आपको बहुत सारे मॉल्स मिल जाते हैं, नाइट लाइफ वगैरह है, बहुत सारे हॉस्पिटल, स्कूल्स, एवरीथिंग, कॉलेजेस, इंजीनियरिंग कॉलेज है जैसे यहाँ पर. आपको वॉकेबल डिस्टेंस पे यू हैव अ प्लेंटी ऑफ फैसिलिटीज़ विद इन द कॉम्प्लेक्स, प्लस आपको नेचर भी मिल जाता है. नॉर्मली होता ये है कि जहाँ पे आपको फैसिलिटी मिलती है वहाँ पे आपको नेचर नहीं रह जाता है करके, बट ये दोनों जगह का मिक्स है, तो आपको नेचर एज वेल एज फैसिलिटी दोनों का मिक्स मिल रहा है. और ये बहुत ही फ्यूचरिस्टिक है. आगे चल के यहाँ पे कोस्टल रोड वगैरह, आपका मेट्रो, ये सारी चीज़ों का, मेट्रो का तो अभी वापस से टेस्टिंग भी चालू हो गया है. यहाँ से मेट्रो स्टेशन आप समझिए 5 मिनट की वॉकिंग डिस्टेंस पे है. प्लस आने वाला जो कोस्टल रोड है वो जो अभी फ्यूचर में प्लान हो रहा है उसके बारे में भी बात कर सकते हैं जी. और अगर हम प्रोजेक्ट की यूएसपीज़ के बारे में बात करना चाहें तो ऐसी कौन कौन सी एक खास सुविधाएं है या जो आपके प्रोजेक्ट को और भी आकर्षक बना रही है? हमारे प्रोजेक्ट में हर तरह की फैसिलिटी है. आपको क्लब हाउस है विच इज़ हैविंग ऑल काइंड ऑफ फैसिलिटीज़ जो एक नॉर्मल क्लब हाउस में होना चाहिए करके, प्लस स्विमिंग पूल, मतलब किसी गार्डन, चिल्ड्रंस प्ले एरिया, प्लस मल्टीपर्पज़ कोर्ट वगैरह, ये सारी चीज़ें हमने बनाई हैं. हमने 2 लेवल पे इसमें फैसिलिटी को डिवाइड किया हुआ है, एक पोडियम लेवल पे और एक ग्राउंड लेवल पे. अगर आप देखेंगे इसमें हमने बहुत सारी ओपन स्पेस छोड़ी हुई है. जैसे पोडियम लेवल पे ऑलमोस्ट हमने 1.5 एकड़ का गार्डन बनाया है जिसमें जॉगिंग ट्रैक, स्विमिंग पूल, क्लब हाउस, ऑल दोज थिंग्स आर ऑलरेडी इंक्लूडेड और वो सब रेडी हैं. प्लस हमने ग्राउंड लेवल पे मल्टीपर्पज़ कोर्ट बनाया है, क्रिकेट पिच बनाया है, मिनी गोल्फ पुट इन एरिया बनाया है, जॉगिंग ट्रैक है और सीनियर सिटीजन्स के लिए अलग कॉर्नर है. मतलब हर एज ग्रुप के लिए कुछ ना कुछ यहाँ पर है. आपको बाहर जाने की ज़रूरत नहीं है उन सब चीज़ों के लिए. तो आप इस कॉम्प्लेक्स में आने के बाद में यू कैन लिव हियर, मतलब आपको किसी भी चीज़ के लिए बाहर जाना नहीं पड़ेगा, जो फैसिलिटीज़ हैं. ओके. और सस्टेनेबिलिटी, पार्किंग, ऐसी सब सुविधाओं की भी मेरे ख्याल से, जैसे मैं अभी प्रोजेक्ट की डिटेल्स डिस्कस कर रही थी, तो बहुत अच्छी सुविधाएं, तो उनके बारे में अगर आप कुछ बताना चाहें. सस्टेनेबल प्रोजेक्ट है. तो यहाँ पे हम रिसाइकिल करते हैं गार्बेज वगैरह को. इतनी बड़ी सोसाइटी है तो यहाँ से वेट वेस्ट बहुत सारा निकलता है जिसको हम रिसाइकिल करके कंपोस्ट प्लांट हमने लगाया हुआ है यहाँ पर.
इतनी बड़ी सोसाइटी है तो यहाँ से वेस्ट वाटर भी निकलता है, उसके लिए हमने एक एसटीपी करा हुआ है यहाँ पर। तो वी रिसाइकल प्लेंटी ऑफ थिंग्स विच इज़ अ कंट्रीब्यूशन टुवर्ड्स द सोसाइटी, कि यहाँ से हम जितना भी जो भी वेस्ट निकलता है उसको रिसाइकिल करके यहाँ पर यूटिलाइज करने की कोशिश करते हैं यहाँ पे। और उसके अलावा सोलर पैनल्स है और इन्वर्टर हार्वेस्टिंग है, विच इज़ अ 4 फैक्टर्स विच वी यूज़ फॉर अ सस्टेनेबल लिविंग आउट है। ओके, तो अभी आपका जो प्रोजेक्ट है उसमें कुछ आपके टावर्स जो है वो बन के तैयार हो चुके हैं, कुछ की आपने डिलीवरी भी दे दी है। अभी जो ये 2 टावर है उनका पोजीशन आप कब देने वाले हैं, और किस तरीके का रिस्पांस आपके इस प्रोजेक्ट को मिल रहा है? देखिए, जे विंग से लेके हमने जो भी बिल्डिंग्स यहाँ पे बनाई है, मतलब नॉर्मली दिस इज़ अ प्रोजेक्ट ऑफ 18 बिल्डिंग्स, तो जिसमें से हमने 10 बिल्डिंग तक का 9 बिल्डिंग तक का हमने काम करके पोजीशन दे दिया था। जे विंग से हमने ना ओसी ला के फिर बेचना चालू कर दिया था। तो उसके बाद से जो भी बिल्डिंग्स हमने बनाई है उन सब का हमने पहले ओसी लाया है, उसके बाद उनको बेचने के लिए लिया है। तो बिल्डिंग्स आर ऑलरेडी रेडी। तो उसका मतलब जैसे ही आप पैसा देते हैं, आप कीमत चुकाते हैं, आप घर में आके रह सकते हैं करके, उसका पोजीशन इमीडिएटली हो जाता है। तो दीज आर रेडी होम्स। तो उसमें ग्राहक को सुविधा, मतलब पैसों की भी सुविधा हो जाती है, जैसे कि जीएसटी वगैरह ये सब नहीं लगता है जो गवर्नमेंट टैक्सेस में आता है, तो उतनी सेविंग्स भी कस्टमर की हो जाती है। तो हमारी बिल्डिंग सारी रेडी हैं, आप देखिए, पसंद करिए, जो घर आप देखेंगे उसको खरीदिए, और ख़रीदने के बाद आप उसमें इमीडिएटली आके रह सकते हैं पैसे देके उसकी। और रेस्पॉन्स की रही बात, तो रेस्पॉन्स इज़ टू गुड एज इट इज़। हमारी आरटीएमआई प्रॉपर्टी है, तो आरटीएमआई प्रॉपर्टी का रेस्पॉन्स हमेशा बेहतर होता है किसी भी कंपेयर करते हुए अंडर कंस्ट्रक्शन प्रॉपर्टी से या और किसी से। और प्लस हमारी तो सारी फैसिलिटीज़ भी रेडी हैं। कॉम्प्लेक्स हर महीने से रेडी है, जिसको हमने गेटेड कम्युनिटीज़ ऑलमोस्ट रेडी, मतलब इसके दोनों लेवल के गार्डन बने हुए हैं, क्लब हाउस रेडी है, स्विमिंग पूल रेडी है। ऑलरेडी 1200 से 1300 फैमिलीज़ यहाँ रहती हैं। तो यू विल बी रबिंग, मतलब ये लाइवली है ऑलरेडी। जी, और जो क्वेश्चन हमारे दर्शकों के मन में होगा कि हमने प्रोजेक्ट डिस्कस किया, सारी सुविधाएं डिस्कस की और ओसी के साथ प्रोजेक्ट रेडी है, तो अब इसकी कीमत क्या बन रही है? कीमत डिपेंड करती है, आप बहुत सारे फैक्टर्स इसमें आते हैं कि आप कौन सा फ्लैट ले रहे हैं, कौन से माले पे ले रहे हैं, किस तरफ का व्यू का ले रहे हैं, उस हिसाब से। बट अंदाज़ा देने के लिए मैं आपको ये बता सकता हूँ कि नॉर्मली एक 2 BHK की कीमत यहाँ पे 1 करोड़ 55 लाख से शुरू होती है, और मैक्सिमम ये 180 तक जाती है। ओके, और जब हम आज आपसे बात कर रहे हैं तो इस प्रोजेक्ट के बारे में तो आपने हमसे डिटेल में बात की, पर गुरुकृपा ग्रुप के और कौन कौन से प्रोजेक्ट कहाँ पे चल रहे हैं? मेजरली हमने सारे प्रोजेक्ट जो भी बनाए हैं वो वेस्टर्न लाइन में हैं, स्टार्टिंग फ्रॉम बांद्रा टिल अंधेरी, मीरा, बोरीवली में भी हमने बहुत सारे डेवलपमेंट्स किए हुए हैं। अभी फ़िलहाल के लिए जो हमारे प्रोजेक्ट चल रहे हैं वो एक है मरीना इनक्लेव, सेकंड है हमारा बोरीवली में एसवी रोड के नज़दीक शिवसागर, जो हमने एक रीडल रूम का प्रोजेक्ट अभी चालू किया है रिसेंटली। उसके अलावा कल्याण में एक प्रोजेक्ट है हमारा गुरुआत्मन, जिसका फर्स्ट फेज़ ऑलरेडी कंप्लीट हो चुका है, सेकंड फेज़ का हम काम कर रहे हैं अभी, जिसमें 3 बिल्डिंग्स हैं जो ऑलमोस्ट कंप्लीशन पे हैं अभी, और 6 महीने में उनका भी ओसी आ जाएगा। जी, बहुत बहुत शुक्रिया, आप हमारे साथ जुड़े और हमारे शो में आपने हिस्सा लिया, बहुत बहुत शुक्रिया। थैंक यू मैम। તો દર્શક મિત્રો, આ સાથે આજના એપિસોડમાં આટલું જ, પરંતુ આપને જતાં ફરી એક વખત જણાવી દઈએ કે આ જે છે એ ખૂબ જ સરસ એક ઓપ્શન બની રહ્યો છે। ઓસી સાથેનું ઘર છે, તમે આવો, જુઓ, અને તમને ખૂબ જ સરસ વ્યૂ સાથેનું એક ઘર જોઈતું હોય, એ પણ અફોર્ડેબલ કિંમતની અંદર, સમુદ્રનો કિનારાનો પણ તમને અહીંયા આગળથી વ્યૂઝનો લાભ મળે છે, તો આવો એક ઓપ્શન આજે અમે તમને બતાવ્યો છે। તો આ જ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો। આવતા સપ્તાહ આપણે ફરી મળીશું એક નવા લોકેશન પર, એક નવા પ્રોજેક્ટની મુલાકાત લઈશું। ત્યાં સુધી જોતા રહો CNBC બજાર। નમસ્કાર।